યશભાઈ, આજે જે પાટીદાર યુવાન જે તેમને મારવામાં આવ્યો છે, આપ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છો, શું છે સમગ્ર મામલો અને શું કહેશો? ગોંડલની અંદર 2 દિવસ પહેલાં એક પાટીદાર સમાજના યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો. એક જગ્યા ઉપર લઈ જઈ એ યુવાન ઉપર, એના મમ્મી ઉપર, પપ્પા ઉપર જે રીતે હુમલો કરવામાં આવ્યો, આ ઘટનાને વખોડી કાઢી છે. કારણ કે પાટીદાર સમાજનો યુવાન હોય કે કોઈ પણ સમાજનો એક નાનો એવો યુવાન આ રીતે જાહેરની અંદર બોલાવી અને મારવામાં આવે એ વ્યાજબી નથી. આ ઘટનાને વખોડી કાઢે છે. આજે અમે આગેવાનો સાથે અલ્પેશભાઈ ઢોલરિયા, ભરતભાઈ બોગરા, આજે અમે હોસ્પિટલ ખાતે અમે બધા આવ્યા છીએ. યુવાનને મળ્યા છે, એના પરિવારને મળ્યા છીએ, સમાજના આગેવાનો, સમાજના યુવાન મિત્રો સાથે પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે. અને જે પ્રમાણેની ઘટના ઘટી, જે પ્રમાણેનો બનાવ બન્યો અને એ પ્રમાણે જે કંઈ ફરિયાદ લેવામાં આવી છે એ ફરિયાદની અંદર જે કંઈ હજી કલમો બાકી રહેતી હશે એ પણ કલમ એડ કરવાની અંદર આવે અને ગૃહમંત્રી સાથે પણ વાતચીત કરી અને કાયદેસરની કડક કાર્યવાહી થાય એ દિશામાં અમારી પણ માગણી છે, પાટીદાર સમાજની પણ માગણી છે. અને જે રીતે આખી ઘટના બની, કીધું કે કોઈપણ સમાજનો યુવાન હોય એ ઘટના ન બનવી જોઈએ. પાટીદાર સમાજનો યુવાન હતો અને નાની ઉંમરનો યુવાન હોય ને જે આવી ઘટના બની હોય, અને એટલા માટે અમે આજે ગોંડલ હોસ્પિટલ ખાતે આવ્યા છીએ. અને હું આ પાટીદાર સમાજ સમગ્ર યુવાન સાથે છે, હું પણ સમાજ સાથે છું, ના યુવાન સાથે છું. ખાસ કરીને કાલ બંધનું એલાન આપ્યું છે, તેને લઈને શું કહેશો? અને પાટીદાર સમાજની જે માંગ છે કે જે જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તેને લઈને શું કહેશો? કીધું કે જે સમાજના આગેવાન સાથે પણ અમે બેઠા હતા, સમાજના યુવાન મિત્રો ગોંડલના, એમની સાથે પણ ઘણી ચર્ચા થઈ છે. અને એક આગળ ગૃહમંત્રીશ્રી સાથે વાત કરીને પણ જે સમાજની માગણી છે એ સ્વીકારવામાં આવે અને એ પ્રમાણે કાર્યવાહી થાય દિશામાં અમે આગળ પ્રયાસો કરશું. ખાસ કરીને આજે તમે જે પરિવાર સાથે મિટિંગ કરી છે, તો આવતીકાલે શું ગોંડલ બંધ રહેશે? કીધું કે સમાજે બંધનું એલાન આપ્યું છે એટલે એ પ્રમાણે આગળ ચાલુ રહેશે. અને કીધું કે આજે અમે સમાજના આગેવાનો સાથે પણ અમે મળ્યા છીએ. આ જે યુવાનને મારવામાં આવ્યો તો યુવાનને પણ અમે મળ્યા છીએ, એના પરિવારને પણ મળ્યા છીએ. એટલે સ્વાભાવિક રીતે શું ઘટના ઘટી હતી, શું કેવી રીતે બનાવ બન્યો તો આખું જાણ્યું છે ને એ પ્રમાણે કાર્યવાહી થાય એ પ્રમાણે પ્રયાસો કરશું.